નખત્રાણા તાલુકાના નિરોણા ગામે આવેલ સિંચાઈના ડેમના વિધિવત રીતે દરવાજા ખોલવામાં આવ્યા હતા. ધારાસભ્યના હસ્તે દરવાજા ખોલી અને ખાસ કરીને ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે આ દરવાજા ખોલીને શ્રી ગણેશ કરવામાં આવ્યા. નિરોણાથી વિમલ ભાનુશાળીનો એક વિસ્તૃત અહેવાલ. સમગ્ર વિસ્તારમાં રવિ પાકની મોસમ લહેરાઈ રહી છે ત્યારે ખાસ કરીને નખત્રાણા તાલુકાના નિરોણા ગામનો સૌથી મોટો ગણાતો નિરોણા ડેમને સિંચાઈનું પાણી રવિ પાક માટે મળી શકે તેવા હેતુ સાથે સિંચાઈ ખાતાના અધિકારી અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે શ્રીફળ વધારી અને પાણી છોડવા માટેના શ્રી ગણેશ વિધિવત રીતે કરવામાં આવ્યા હતા. સિંચાઈ વિભાગના અધિકારી અને ધારાસભ્ય તથા અન્ય મહાનુભાવોના હસ્તે શ્રીફળ વધારી અને આ પાણી છોડવામાં આવ્યું હતું. ખાસ કરીને રવિ પાકમાં ખેડૂતોને પાણી મળી શકે તેવા હેતુ સાથે નિરોણા ડેમમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવશે. સિંચાઈ સમિતિના ચેરમેન અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આ રવિ પાક માટે નિરોણા ડેમમાંથી વિધિવત રીતે પાણી છોડવામાં આવ્યા હતા અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા.